Hello friends, welcome to my YouTube channel Learn English with Trivedi Sir. Today we are going to discuss about Standard 12th Subject English Code number 013 Board's Question Paper Section A Question number 15, 16 and 17 for 3 marks. વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રના સેક્શન એ વિભાગ એ ના પ્રશ્ન નંબર 15, 16 અને 17 ની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. The instruction of the question paper is like that: select and write the most appropriate questions to get the underlined words or phrases as their answers. પ્રશ્નપત્રની સૂચના આપણે સમજીશું. પસંદ કરો અને લખો યોગ્ય ક્વેશ્ચન્સ પસંદ કરવાના છે મિત્રો, ધ્યાન રાખજો. ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ, અંડરલાઇન કરેલા જે શબ્દો છે ક્વેશ્ચન પેપરમાં તે એઝ ધેર આન્સર, તેમના જવાબ છે. આખા પેપરમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછ્યા હશે, આપણે જવાબ લખવાના છે. જ્યારે અહીંયા જવાબ ઉપરથી પ્રશ્ન બનાવવાનું છે. આપણે અહીંયા જે છે અગત્યની બાબત કે જવાબ આપેલો છે વાક્યમાં, અને જે એ વાક્ય જે આપેલું છે એ વાક્યમાં જે શબ્દો અથવા શબ્દોના સમૂહના નીચે અંડરલાઇન કરેલી છે એ શબ્દ જવાબ તરીકે આપણને મળે તેવા પ્રશ્નો આપણે પસંદ કરીને બનાવવાના છે. સમજાઈ ગયું? પોઈન્ટ સમજાય છે કે મિત્રો આમાં ક્વેશ્ચનને આપણે શોધીને બનાવવાના છે. તો રાઇટ ડાઉન ધીસ ઇન યોર નોટબુક. વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ માટે આપણે બે વસ્તુને સમજવાનું છે. નંબર 1, પ્રશ્નપત્રમાં આપેલ વાક્યમાં કયા સ્થાને અથવા કોના નીચે, કયા શબ્દોના નીચે અંડરલાઇન કરેલી છે તે સમજવું અગત્યની બાબત છે. પ્રશ્નપત્રમાં જે સેન્ટેન્સ આપ્યું છે એમાં એ સેન્ટેન્સમાં શબ્દોના નીચે અંડરલાઇન હશે, તો એ જે અંડરલાઇન છે એ કયા સ્થાને છે, કયા સ્થાને છે? ઇટ મીન્સ કર્તા તરીકે સબ્જેક્ટના સ્થાને છે, ઓબ્જેક્ટના સ્થાને છે, તો કયા પ્લેસ પર છે એ નક્કી કરવાનું, અને કયા શબ્દો છે એમાં, એના આધારે આપણે પ્રશ્ન બનાવી શકાય. બીજો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે પ્રશ્નપત્રમાં આપેલ વાક્ય કયા કાળમાં છે, ટેન્સ, તે પણ સમજવું. આપણે ટેન્સ જોયા હશે, ભણ્યા છીએ આગળ, તો ટેન્સ પણ સમજવાનું કે કયા ટેન્સમાં છે, એના આધારે પ્રશ્ન એ ટેન્સમાં બનાવવાનો છે. આ બે વસ્તુ બહુ અગત્યની છે. આ પ્રશ્નમાં ક્વેશ્ચન બનાવવાનું છે અને ક્વેશ્ચનના પણ 4 ઓપ્શન આપેલા હશે, તેમાંથી કયો ક્વેશ્ચન પ્રોપર છે એ આપણે નક્કી કરવાનું છે. ત્રીજો મુદ્દો આમાં છે કે WH જે ક્વેશ્ચન છે એની પ્રોપર વાક્ય રચના, એ જે વાક્ય રચના છે તે સમજવાની છે. એટલે ક્વેશ્ચન બનાવી છે WH ક્વેશ્ચન, તેની પ્રોપર સેન્ટેન્સ પેટર્ન આપણે સમજવાની છે. તો મિત્રો આ ત્રણ વસ્તુને આપણે ધ્યાન રાખીશું અને પછી પ્રશ્નના
જવાબની ચર્ચા કરીશું. રાઇટ ડાઉન ધીસ પોઈન્ટ્સ ઇન યોર નોટબુક. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વોટ થી ક્વેશ્ચન કેવી રીતે બનાવવો તે આપણે સમજીશું. આના માટે વોટ તમે બધા જાણો જ છો. વોટ એટલે શું? કે શું જ્યારે આપણે વોટ થી ક્વેશ્ચન બનાવીએ તો શું ના અર્થમાં એને લેવાનું છે. પણ નક્કી કેવી રીતે કરીશું? પ્રશ્નપત્રમાં આપેલ વાક્યમાં કર્મના સ્થાને આવેલા શબ્દોની નીચે કર્મના સ્થાને આવેલા શબ્દોની નીચે અંડરલાઈન કરેલ હોય, અંડરલાઈન કરેલ હોય તો સમજવું કે વોટ થી પ્રશ્ન બનાવવાનું છે. અને તે જવાબમાં આવે. આ પહેલો પોઈન્ટ છે. આપણે જે સેન્ટેન્સ વાંચવાનું ક્વેશ્ચન પેપરનું, ક્વેશ્ચન પેપરમાં આપેલ સેન્ટેન્સમાં કર્મને સ્થાને ઇંગ્લિશ સેન્ટેન્સ પેટર્ન જનરલી એવી છે: સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કર્મને સ્થાને ઇટ મીન્સ ઓબ્જેક્ટ ના સ્થાને જો અંડરલાઈન કરેલી હોય તો આપણે વોટ થી ક્વેશ્ચન બનાવવાનું છે એવું નક્કી કરવાનું. અને હવે વોટ થી જ્યારે ક્વેશ્ચન બનાવવાનો છે ત્યારે એની યોગ્ય સેન્ટેન્સ પેટર્ન આપણે યાદ રાખીશું. વાક્ય રચના, સેન્ટેન્સ પેટર્ન. આ સેન્ટેન્સ પેટર્ન્સ માં પહેલા આવશે વોટ, ત્યાર પછી ડુ, ડઝ, ડીડ અથવા કોઈ પણ હેવ, હેઝ, આવું કોઈ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા યાને સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ પ્લસ અધર વર્ડ્સ. આ વાક્ય રચનાને આપણે જો ફોલો કરીશું તો આપણે સાચો વોટ થી શરૂ થતું પ્રશ્નને આપેલા ઓપ્શનમાં શોધી શકીશું. ફરીથી વાક્ય રચના સમજાવું મિત્રો. પહેલા આવશે વોટ, પછી જો વાક્ય વર્તમાન કાળમાં હશે, આપેલું વાક્ય વર્તમાન કાળમાં હશે, વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં હશે તો ડુ ડઝ આવશે. આપેલું વાક્ય પાસ્ટ ટેન્સ માં હશે, સિમ્પલ પાસ્ટ ટેન્સ માં હશે તો અહીંયા ડીડ આવશે. હેવ હેઝ હશે અંદર વાક્યમાં તો એ જ આવશે. સબ્જેક્ટ જે હશે વાક્યમાં તે આવશે પ્લસ વર્બ આવશે મેઇન પ્લસ અધર વર્ડ્સ. આવી રીતે આ વાક્ય રચનાને આપણે ફોલો કરીશું તો વોટ થી શરૂ થતો પ્રશ્ન વાક્ય આપણે સરળતાથી શોધી શકીશું. ઓપ્શન આપેલા છે મિત્રો, ફક્ત આપણે એમાંથી એક પસંદ કરવાનું છે અને એના માટે આપણે આ બાબતને ધ્યાનમાં રાખીશું. રાઇટ ડાઉન ધીસ ઇન યોર નોટબુક. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે કેટલાક એક્ઝામ્પલ જોઈશું. પરીક્ષામાં જેવી રીતે બોર્ડના પ્રશ્નપત્રમાં જેવી રીતે એક્ઝામ્પલ પૂછાય છે તેવી રીતે જ આપણે જોઈશું. ફોર એક્ઝામ્પલ નંબર 1, રચિત learns English every day. इंग्लिश ના નીચે મિત્રો અંડરલાઈન છે. સમજો આ સેન્ટેન્સ બરાબર સમજો. રચિત learns English every day.
રચિત સબ્જેક્ટ, લર્ન્સ વર્બ, ઇંગ્લિશ ઓબ્જેક્ટ કર્મ. ઇંગ્લિશ અહીંયા કર્મ તરીકે છે. કર્મના નીચે અંડરલાઈન છે આ વાક્યમાં, માટે આપણે વોટ થી ક્વેશ્ચન બનાવવાનું છે. આ પહેલો નક્કી આવી રીતે કરવાનું પ્રથમ કે ભાઈ ક્વેશ્ચન શેનાથી બનાવવાનું છે. આ સેન્ટેન્સ ને વાંચવાનું, કયા શબ્દના નીચે, કયા શબ્દોના નીચે અંડરલાઈન કરેલી છે એને સમજવાનું. અહીંયા કર્મના નીચે અંડરલાઈન છે, આ કર્મ છે. કર્મના નીચે અંડરલાઈન હોય એટલે સમજવાનું કે આપણે વોટ થી ક્વેશ્ચન બનાવવાનું છે. કારણ કે આપણે જાણીએ છીએ કે વોટ થી પ્રશ્ન પૂછવામાં આવે તો કર્મ મળે છે. પોઈન્ટ નંબર 1 અહીંયા કમ્પ્લીટ થશે. નેક્સ્ટ પોઈન્ટ, આપેલ વાક્ય કયા કાળમાં છે, ટેન્સમાં છે. અહીંયા તમે જોઈ શકો છો આ એસ. આ જે છે મિત્રો લર્ન્સ જે છે તે આપણને બતાવે છે કે આ જે વાક્ય છે તે વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. આ બીજો અગત્યનો પોઈન્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્ય છે. આ બે વસ્તુ આપણે અગત્યની નક્કી કરવાની. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે, એનો સબ્જેક્ટ છે રચિત, થર્ડ પર્સન સિંગ્યુલર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ હોય તો આપણે ક્વેશ્ચન બનાવવાનો હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે આવે does. ઓક્સિલરી વર્બ તરીકે આપણે યુઝ કરીશું does. વાક્ય રચનાને પણ આપણે યાદ રાખીશું. what પછી લખ્યું છે આપણે વાક્ય રચનામાં આગળ do, does, did, have, has. જો do does હોય ક્યારે આવે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું છે વાક્ય માટે અહીંયા does આવશે. સબ્જેક્ટ છે, કર્તા છે રચિત. આ જેના નીચે અંડરલાઈન કરેલી છે એ શબ્દ ક્વેશ્ચનમાં આવશે નહીં. અન્ય શબ્દ અધર વર્ડ્સમાં છે એવરીડે. તો મિત્રો આન્સર થશે what does રચિત learn, what does રચિત learn મૂળ ક્રિયાપદ everyday. what does રચિત learn everyday? આ એનો આન્સર થશે. ક્લિયર? સમજાઈ ગયું? Okay, write down this sentence in your notebook. Okay, next example. Ramesh bought a new car yesterday. A new car ના નીચે અંડરલાઈન છે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્રમાં આવું વાક્ય હોઈ શકે, રમેશ bought a new car yesterday. પહેલા આપણે સમજવાનું કે કોના નીચે અંડરલાઈન છે તો ન્યુ કાર. ન્યુ કાર માં વાક્ય રચના આપણે જોઈએ સેન્ટેન્સ પેટર્ન. તો રમેશ ઇઝ સબ્જેક્ટ, bought verb, a new car object, yesterday other words. ઓબ્જેક્ટ ના નીચે કર્મના નીચે અંડરલાઈન છે અહીંયા, માટે આપણે જે જવાબ બનશે ક્વેશ્ચન બનશે તે what થી શરૂ થશે. આ પહેલો પોઈન્ટ. નેક્સ્ટ પોઈન્ટ કે આ વાક્ય કયા કાળમાં છે. અહીંયા bought past tense. આ શું બતાવે છે? past tense, સિમ્પલ past tense માં વાક્ય છે એવું બતાવે છે. આ જે bought છે past form of the verb છે by do, માટે આ જે સેન્ટેન્સ છે તે સિમ્પલ પાસ્ટ ટેન્સ માં છે. હવે જો આપેલું વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ માં હોય તો ઓક્સિલરી વર્બ તરીકે, સહાયકારક ક્રિયાપદ તરીકે did આવે. એટલે અહીંયા did મૂકીશું, ત્યાર પછી સબ્જેક્ટ તરીકે આવશે રમેશ. હવે જ્યારે did અહીંયા આવે ત્યારે આ bought પાસ્ટ ફોર્મ છે, ભૂતકાળનું જે રૂપ છે એની જગ્યાએ એનું મૂળ રૂપ આવે. અહીંયા did ભૂતકાળનું સૂચક છે, અહીંયા મૂળ રૂપ
અને પછી આ જે અંડરલાઈન કરેલા શબ્દો છે એ શબ્દો જવાબમાં આવે નહીં, જ્યારે ક્વેશ્ચન બનાવીએ ત્યારે એ શબ્દો આવશે નહીં, અન્ય વર્ડ શબ્દો જે છે એ છે યસ્ટરડે. એટલે ક્વેશ્ચન બનશે what did Ramesh buy yesterday? આપેલું આવું વાક્ય પ્રશ્નપત્રમાં હોય એના નીચે ચાર ઓપ્શન આપેલા હોય છે. ચાર ઓપ્શનમાં આવી રીતે જે વાક્ય સાચું હોય તેને આપણે સિલેક્ટ કરી અને જવાબ તરીકે લખવાનું રહેશે. Write down this example in your notebook. Okay, let's see another example. Example number 3. Isha has made a cat. વિદ્યાર્થી મિત્રો, ઈશા હેઝ મેડ અ કેટ. અંડરલાઈન કોના નીચે છે? અ કેટ ના નીચે. આ અ કેટ એક કર્મ છે, ઓબ્જેક્ટ છે. જ્યારે કર્મના નીચે અંડરલાઈન હોય ત્યારે આપણે એને વોટ થી ક્વેશ્ચન બનાવીશું. વોટ હેઝ ઈશા મેડ. આવી રીતે એનો જવાબ થશે. આવા બીજા એક્ઝામ્પલ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની, વાક્ય રચનાને ફોલો કરવાના. જો એ વાક્ય રચનાને ફોલો કરશો અને આપેલ જે સેન્ટેન્સ છે તે કયા કાળમાં છે એને સમજશો તો તમે સરળતાથી આવા ક્વેશ્ચન બનાવી શકશો અને આવા વધારે પ્રેક્ટિસ કરતા રહેજો. નેક્સ્ટ વિડિયોમાં મિત્રો આપણે વેરથી વેરથી શરૂ થતા પ્રશ્ન વાક્યોની ચર્ચા કરીશું. અત્યારે આને તમારી રાઇટ ડાઉન ધીસ ઇન યોર નોટબુક. વિદ્યાર્થી મિત્રો, તમને આ પસંદ આવ્યું હોય, ભણવામાં મજા આવી હોય, તમને કંઈક શીખ્યા હો તો મારા વિડિયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.